રાજકોટ પોલીસે એક એવો કેસ ઉકેલી નાખ્યો છે જે લગભગ ખૂબ અઘરો હતો, લગભગ અશક્ય જેવો કેસ હતો. એવો એ કેસ છે તે રાજકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. આમ તો પોલીસ માટે કહેવાય છે કે એક પણ કેસ એવો નથી હોતો જે પોલીસ માટે ઉકેલવો અઘરો હોય છે, પરંતુ આ કેસ ખૂબ જ અઘરો હતો, ખૂબ જ કોમ્પ્લિકેટેડ કેસ હતો ને તે કેસ 8 વર્ષની મહેનત બાદ રાજકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. ઘટના એવી હતી કે 2018માં, એટલે કે આજથી બરાબર 8 વર્ષ પહેલાં આજી ડેમના પટમાંથી માત્ર એક માથું મળે છે. એમાં ધડ નથી હોતું, ધડ અલગ હોય છે. માત્ર એક બાળકનું 12 થી 14 વર્ષના બાળકનું માથું મળે છે. પોલીસ સતત તપાસ કરે છે પણ એક પણ જાતની કડી છે તે પોલીસને મળતી નથી, પરંતુ પોલીસ છે તે તેની તપાસ છે તે બંધ કરતી નથી ને સતત આ કોનું માથું છે, કયા બાળકનું માથું છે, મૃતક કોણ છે તેની તપાસ છે તે સતત ચાલુ રાખે છે. અને આખરે 8 વર્ષ બાદ પોલીસને આ કેસમાં સફળતા મળે છે. પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના અજીત મોલા નામના શખ્સની છે તે આ કેસમાં ધરપકડ કરી લીધી છે ને આ જે મૂળ બાળક છે તે પણ 14 વર્ષનો, જે ઘટના સમયે તે બાળક 14 વર્ષનો હતો અને આ બાળક પણ મૂળ પશ્ચિમ બંગાળનો હતો અને તેની અજીત મોલા નામના શખ્સે હત્યા કરી નાખી હતી. આખો મામલો એવો હતો કે આ બાળકને માત્ર 8,000 રૂપિયામાં તેના માતા પિતાએ અજીત મોલા નામના શખ્સને રાજકોટમાં મજૂરી કરવા માટે આપી દીધો હતો. આ બાળકને ત્યાં અહીંયા મજૂરી કરવા લઈ આવ્યો હતો ને, પરંતુ આ બાળક છે તે પરત જવા માટે પૈસાની માગ કરતાં અજીત મોલા છે તે ઉશ્કેરાયો હતો ને તેની હત્યા છે તે કરી દીધી. હત્યા કર્યા બાદ જે મૃત બાળક છે તે ઓળખાય નહીં તે માટે તેનું માથું અલગ કરી નાખ્યું હતું ને ધડ અલગ કરી નાખ્યું હતું. માથું છે તે આજી ડેમના પટમાં નાખ્યું હતું, ધડ અન્ય કોઈ જગ્યાએ નાખ્યું હતું. પોલીસને માથું મળ્યું હતું, ત્યારબાદ સતત તપાસ ચાલી રહી હતી. અલગ અલગ રાજ્યોના મિસિંગ બાળકોની તપાસ કરવામાં આવી અને આખરે રાજકોટ પોલીસે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી, તેની સંયુક્ત આખી તપાસથી, સંયુક્ત મહેનતથી આ કેસ છે તે પોલીસે ઉકેલી નાખ્યો છે. અને રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક છે તે આખોય કેસ પોલીસે કઈ રીતના ઉકેલ્યો તેની વિગતવાર માહિતી આપી હતી. આવો સાંભળીએ કે આખોય કેસ કઈ રીતના ઉકેલાયો છે. પોલીસ ટીમની મહેનત, અધિકારીઓનો પાઠપુરાવો અને ટેકનિકલ જે સાયન્ટિફિક એવિડન્સીસ છે એ શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એમને પૂરું પાડ્યું છે. 2018માં એક નાના બાળકનું માથું મળ્યું હતું નદીમાં, ધડ વગર હતું. 8 વર્ષ સુધી પોલીસ જવાનો સતત મહેનત કરતા રહ્યા અને 2025માં અમને પહેલી લીડ મળી કે એક જે એસઓજીની ટીમ, એસટીની ટીમ છે, જ્યારે એક જગ્યા રેડ કરવા ગઈ એમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક લેબર કોન્ટ્રાક્ટર છે એ નાના બાળકોને બાંગ્લાદેશ અને વેસ્ટ બેંગોલથી લઈ અહીંયા ચાંદી બજારમાં એમના પાસે મહેનત કરાવે છે, બાળમજૂરી કરાવે છે. જ્યારે એસઓજી અને એસટીઓની ક્રાઇમ ટીમ ગઈ ત્યારે એમને એક આરોપી મળ્યો, એમનું નામ અજીત મોલા, અજમત મોલા હતું. અને જ્યારે બાળકોના ઇન્ટરવ્યૂ કર્યા પછી ખબર પડી કે બહુ ત્રાસ આપતો હતો, બહુ એમને પરેશાન કરતો હતો અને છોટી છોટી બાબતમાં એમને મારતો હતો. એમની એમો એ હતી અજીત મોલા, અજમત મોલાની. એ બેંગાળમાંથી એમના પેરેન્ટ્સને કહી 8,000 રૂપિયા, ફક્ત 8,000 રૂપિયા આપી બાળકોને અહીંયા લઈ આવતો હતો અને એમને બહુ મહેનત કરાવતો હતો, ત્રાસ કરાવતો હતો અને બાળમજૂરી કરાવતો હતો. એના સાથે સાથે એ છોકરો ભાગી ન જાય એ માટે એને વિવિધ પ્રકારના ત્રાસ આપવામાં આવતા હતા અજીત મોલા દ્વારા. અને જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું અને કડક પૂછપરછ કરી ત્યારે અજીત મોલાએ કન્ફેસ કર્યું હતું કે હું એક છોકરાનું મર્ડર કરી નાખ્યું છે, પણ મર્ડર ક્યાં કર્યું, કેવી રીતે કર્યું એ કબૂલતો નહોતો. પણ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એસટીઓની ટીમે સખત મહેનત કરી. લગભગ 30 થી 35 રાજ્યોના સીઆઈડી ક્રાઇમના મદદથી જે પણ 7 થી 15 વર્ષના બાળકો છે એમના ડેટા એમને ભેગા કર્યા. એ ભેગા ડેટામાંથી કોણ આ બાળક હોઈ શકે અને એમાંથી મિસિંગમાંથી કોણ મળી ગયું છે, કોણ પરત આવેલ નથી, એ ડેટા ચકાસ્યા. એ ઉપરાંત એમને જે ક્રેનિયલ સુપર ઇમ્પોઝિશન છે, જે ફેસ રિકન્સ્ટ્રક્શન એમને કહે છે, એ ટેકનોલોજીને યુઝ કરી એને ફ્રેશ જે ચહેરા છે એને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એને ફેશિયલ રેકગ્નિશન ટેકનિકથી સરખામણી કરવામાં આવી. ત્યારે લગભગ અમને ખબર પડી ગઈ હતી 2026ના શરૂઆતમાં કે જે છોકરો, જે બોડી મળી હતી 2018માં, એ જ છોકરો એ ગુમ થયેલો છોકરો છે, બેંગોલમાંથી આવ્યો હતો. અને લગભગ જે 20 છોકરાઓ આવ્યા હતા બેંગોલથી, એમાંથી એક છોકરો મિસિંગ હતો, એ જ એની જ બોડી હશે એવું અમને પાક્કું ખબર પડી ગઈ હતી.
પછી 2018માં જે સેમ્પલ લીધા હતા એમાંથી જે ડીએનએ એક્સ્ટ્રેક્શન હતું એ બહુ ડિફિકલ્ટ હતું, પણ એફએસએલ ટીમનું હું વિશેષ આભાર માનું છું, કેમ કે એમને જે FBI ટેકનોલોજી યુઝ કરે છે એ ટેકનોલોજી યુઝ કરીને ડીએનએ એક્સ્ટ્રેક્શન કર્યું હતું, અને ડીએનએ એક્સ્ટ્રેક્શનમાંથી એ છોકરાનું એના પેરેન્ટ્સ સાથે ડીએનએ મેચ થઈ ગયું હતું. તો એ ખબર પડી ગઈ હતી કે એ છોકરો જે મરી ગયું હતું એ બંગાળમાંથી આવ્યું હતું, અને એક જે 20માંથી એક મિસિંગ છે એ છોકરો હતો. એના પછી અજમત મોલાની વિશેષ પૂછપરછ કરતાં એને કબૂલ્યું હતું કે એ છોકરો મસ્તી કરતો હતો અને પરત જવાની પૈસાની માગણી કરતો હતો પરત જવા માટે, એટલે ગુસ્સો કરી એને બહુ માર્યો હતો અને મારતા મારતા મરી ગયો હતો. પછી મેં એક કોથળામાં ભરવાની કોશિશ કરી હતી, પણ આખી બોડી કોથળામાં ન આવતા એને ધડથી જે શરીરથી એ માથું જે અલગ કરી નાખ્યું હતું, અને બીજું પણ એનો પર્પઝ હતું કે માથું અને ધડ અલગ થઈ જાય તો બોડીની ઓળખાણ ન થાય અને કોણ મર્ડર કર્યું, કોનું મર્ડર થયું એ ખબર ના પડે, એના માટે એને એ કૃત્ય કર્યું હતું. અને જ્યારે અમે એમને પેરેન્ટ્સના કોન્ટેક્ટ કર્યો તો એકદમ ગરીબ ઘર પરિસ્થિતિ હતી એમની, અને એમને બહુ મહેનત કરી નથી, કેમ કે છોકરા જે એમને મોકલ્યા હતા 8,000 માટે એને મોકલ્યા હતા, અને ગરીબ પરિસ્થિતિના કારણે બહુ જગ્યાએ ઓળખાણ ન હોવાના કારણે એ જેવી રીતે ટાઈમ જતું કે ભૂલી ગયા હતા. પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 8 વર્ષ પછી એ ગુનાને ઉકેલ્યો છે, અને હું રાજકોટ ડીસીપી ક્રાઇમ, રાજકોટ એસીપી ક્રાઇમ, એસઓજી ટીમ અને AH2 ટીમ એને બહુ અભિનંદન આપું છું, અને 8 વર્ષ જૂનો ગુનો ડિટેક્ટ કર્યો એ બદલ બધી ટીમને અભિનંદન આપું છું. સર, જે આ બાળક છે આરોપી દ્વારા એને ક્યાં હથિયાર વડે મારવામાં આવ્યો હતો, અને આરોપી છે તે વિકૃત માનસિકતા ધરાવતો હતો કે શું હતું? જે આરોપી છે એ પહેલાંથી જ વિકૃત માનસિકતા ધરાવતો હતો, કેમ કે એના ઉપર 2 ગુના અગાઉથી અમે દાખલ કર્યા હતા, અને એક ગુનામાં એને અનૈસર્ગિક જે અત્યાચાર હતો, અનૈસર્ગિક અત્યાચાર એક બાળક સાથે કર્યો હતો, એના પણ ગુનો એના વિરુદ્ધ દાખલ થયો હતો, અને પહેલાંથી જ વિકૃત માનસિકતા ધરાવે છે. અને એ છરી વડે માર્યું છે કે સ્ટીક વડે માર્યું છે એનું ઇન્ટરોગેશન ચાલુ છે, અને વધારે ઇન્ફોર્મેશન મળશે તમને આપવામાં આવશે. કઈ જગ્યાએ હત્યા કરવામાં આવી હતી, કેટલા ટુકડા કરીને કઈ જગ્યાએ ફેંકવામાં આવી? એ જે જ્યારે બાળકને એને માર્યો, એ મરી ગયો, એના પછી એને 2 ટુકડા કરવામાં આવ્યા હતા, અને માથું અને એને અલગ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો હતો. અત્યારે જે ડિસ્કવરી પંચનામા છે એ અમે કરવાના છીએ, અને હોપફુલી બીજી જગ્યાએ જે એ કહે છે એ જગ્યાએ અમને ડિટેલ્સ મળી જશે. સર, એના પરિવારના સભ્યો ક્યારેય ગુજરાતમાં એમને શોધવા માટે આવ્યા એવું બન્યું? એ બહુ ખરાબ પરિસ્થિતિ છે, એમની પરિસ્થિતિ હતી. એ પોતે આવવા માંગતા નહોતા, પણ એમના પાસે આવવાના પૈસા પણ નહોતા, પણ ડીએનએ માટે એમની જરૂર હતી, ડીએનએ માટે, એટલે ક્રાઇમ બ્રાન્ચના ટીમે એમને આવવા જવાનો ખર્ચો આપી પોતાના ખર્ચે એમને ગુજરાત લઈ આવ્યા હતા, અને પછી એમને ફરીથી ડીએનએ ટેસ્ટ પછી એમને મૂકવામાં પણ આવ્યા હતા. બીજા એમની સાથે જે 20 જેટલા બાળકો બીજા પણ હતા જેને ક્રાઇમ બ્રાન્ચે રેસ્ક્યુ કરીને એ બાળકોને ખ્યાલ હતો કે આને આવી રીતના મર્ડર કરી દીધું છે, કેવી કોઈ માહિતી? 20 જે છોકરાઓ હતા એમાંથી એક ગુમ હતો, અને 19 જે છોકરાઓ છે 19 છોકરાઓને એને એવી રીતે એને કહ્યું હતું કે એ છોકરાને હું પાછું બેંગોલ મોકલી દીધું છે, એવી રીતે એને કહ્યું હતું. સર, જે આરોપી છે બાળકોને કેટલા ટાઈમથી મજૂરી માટે ગુજરાતમાં કે રાજકોટમાં લઈ આવતો? એ ઘણા બધા વર્ષોથી 2025 સુધી એ લગભગ 10 થી 12 વર્ષથી એ બાળક મજૂરી કરાવતો હતો. રાજકોટ અને બંગાળમાં કેટલા ગુના નોંધાયેલા છે? આખો ગુનાહિત ઇતિહાસ શું છે? એને 2 ગુના એમને નોંધાયેલા છે. એક બોન્ડેડ લેબરનો જે કેસ છે એ બેંગાલમાં એમને નોંધાયેલો છે, અને એક જો પોક્સોનો કેસ છે જે અનૈસર્ગિક જેને વ્યવહાર બાળક સાથે કર્યો હતો એના માટે એક ગુનો આપણે રાજકોટ સિટીમાં દાખલ થયેલો છે. ઘટના સમયે બાળકની ઉંમર શું? ઘટના સમયે બાળકની ઉંમર 14 વર્ષની હતી 2018માં. સર, આ બાળકો જે રાખવામાં આવ્યા હતા તેની સાથે સાથે અન્ય પણ કોઈ બીજા બાળકો તે લઈ આવીને બીજી જગ્યાએ રાખતો એવું કંઈ તપાસમાં ખુલ્યું છે કે માત્ર રાજકોટ જ કામ કરતો હતો અને કરાવતો હતો? રાજકોટ એ પોતે રહેતો હતો એમના સાથે, અને અલગ રાજકોટમાં જ 20 છોકરાઓ એને લાવ્યા હતા, અલગ અલગ છોકરાઓ એને લાવ્યા હતા, અને એમાંથી 19 છોકરાઓ ક્રાઇમ બ્રાન્ચે તે વખત મુક્ત કરાવ્યા હતા, અને એક બાળક જે હતું તો મિસિંગ હતું.
છે ભાઈ ડીએનએ રિપોર્ટ થોડોક મોડો આવવાનો 8-9 મહિનાનો સમય આનું કારણ શું? ડીએનએ રિપોર્ટ સૌથી પહેલાં તો એક્સ્ટ્રેક્શનમાં જ બહુ એમને તકલીફ પડતી હતી. જે નોર્મલ ટેકનિક હતી એનાથી ડીએનએ એક્સ્ટ્રેક્શન થતું નહોતું, પણ સ્પેશિયલ રિક્વેસ્ટ કરી જે અમારા એપીએસએલના સાહેબ છે સંઘવી સાહેબ, એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી એ એડવાન્સ ટેકનોલોજીથી એક્સ્ટ્રેક્શન કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ લેવામાં આવ્યું હતું. કેટલા દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરાશે અને કયા કયા મુદ્દાઓને લઈને પૂછપરછ આપશે? ટ્રાન્સપોર્ટ વોરંટથી તો એને લઈ આવ્યા છે. હવે રિમાન્ડ જે છે કોર્ટમાં એમને પ્રોડ્યુસ કરવામાં આવશે અને મેક્સિમમ રિમાન્ડ એમનું માંગવામાં આવશે. આવનારા દિવસોમાં કોઈ ખાસ ડ્રાઈવ યોજાશે? અમારી ડ્રાઈવ લગાતાર ચાલુ જ છે. બોન્ડેડ લેબરની પણ ચાલુ જ છે અને બાંગ્લાદેશી નાગરિકોની પણ 5-6 દિવસ પહેલાં થઈ હતી અને લગાતાર અમારી મહેનત ચાલુ જ રહેવાની છે. અને 2022માં પણ અમારું એક અનડિટેક્ટ મર્ડર છે, એના ઉપર પણ અમે આપણી મહેનત કરી રહ્યા છીએ.